ઉત્તમ પદાર્થ જોઈને જેને ઠાકોરજી યાદ આવે. એટલે જ આપણે ત્યાં વૈષ્ણવ ધર્મમાં કોઈ સારી વસ્તુ જોઈએ ને તો બોલવાનો એક વિવેક શું છે? આ તો ઠાકોરજીને લાયક. કોઈ પણ સારી વસ્તુ જુઓ ત્યારે વૈષ્ણવે ગમે છે એમ બે કહેવું ના, વિવેક છે વૈષ્ણવનો. પ્રભુને લાયક છે, ઠાકોરજીને લાયક છે. ઉત્તમ જોઈને જેને ભોગવવાની ઈચ્છા થાય એ સંસારી, અને જેને ભોગ ધરવાની ઈચ્છા થાય એ વૈષ્ણવ. કઈ પણ ઉત્તમ જુઓ ત્યારે ઠાકોરજી યાદ આવે, સર્વોત્તમ યાદ આવે. આ મારા પ્રભુને ધર્યું હોય તો કેવા રાજી થાય. જો 1.25 લાખ ગુલાબ ખરીદ્યું અને શ્રીનાથજીને ધર્યું તો મસ્તક ઝૂકી ગયું. અને રામાનંદ પંડિતને કહ્યું કે આ તો શ્રીનાથજીને લાયક છે. પડિયામાં લીધી જલેબી, હાથ ઊંચા કર્યા, શ્રીનાથજી તરફ ભાવ કર્યો. હે શ્રીનાથજી બાબા, મારો ભાવ જો વિશુદ્ધ બન્યો હોય તો શ્રી વલ્લભની કાનીથી આ મારો. અને અહીંયા મહાપ્રભુજી શ્રીનાથજીના શણગાર કરી રહ્યા છે. શણગાર કરતા કરતા શ્રીનાથજીના મુખારવિંદ પર દ્રષ્ટિ ગઈ અને જોયું તો શ્રીનાથજીના મુખમાં જલેબીનો ટુકડો દેખાયો. બાબા, આ સામગ્રી તો આજે સિદ્ધ થઈ નથી, આપ ક્યાંથી આરોગ્યા? કે આપના સેવક રામાનંદ છે. અરે એનો તો ત્યાગ કર્યો છે. કહ્યું વલ્લભ, હું તો આપની જોડે વચને બંધાયો છું, એક વાર જેનો હાથ પકડી આપની કાનીથી એનો ક્યારે ત્યાગ નહીં કરું. 1.25 લાખ જન્મનો અંતરાય પડ્યો હતો રામાનંદ પંડિતને, અને મહાપ્રભુજી એવી કૃપા કરી કે સ્વપ્નમાં 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો અંગીકાર કર્યો. કર કહી છાડે નહીં જિંદગી એસી. જે આવા નિયમ સાથે આવ્યા છે, એવા સંકલ્પ સાથે આવ્યા છે. તમે ગીતાજી અને ભાગવતીમાં ભગવાનના વચનો જુઓ તો પાપ અને પુણ્યના હિસાબ કિતાબ છોડીને ભગવાન બેઠા છે. આમ પાપ કરે તો આમ ભોગવવું પડે, આવા પુણ્ય કરે તો આમ ભોગવવું પડે. પણ જ્યારે એ જ પ્રભુ મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે બધા જ ચોપડાઓ બંધ કરી અને જીવનો હાથ પકડી કર કહી છાડે નહીં જિંદગી એસી દેખ. જે આવા નિયમ લઈને પધાર્યા છે. અને એટલા માટે સીધા પ્રભુને પ્રાપ્ત કરવા જાઓ તો અઘરા લાગે. તમે દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને અને વરસે તો પરમ મધુરું થઈ જાય. એમ જ સીધા ઈશ્વરને પકડવા જઈએ તો આપણા માટે તો ખારાશ જેવું લાગે, પણ એ જ પ્રભુ મહાપ્રભુ બનીને જીવનમાં પ્રવેશે તો એનાથી મધુર બીજું કોઈ ન લાગે. શ્રી વલ્લભ મધુરા કરતી મેરે, એનાથી મધુર બીજું કોઈ નથી. કારણ કે તો સુધારૂપ છે. એમ કહી હરિરાય મહાપ્રભુજી ત્રીજી સાખી ગાન કરતા ગયે. કારણ કે હવે થોડી સ્પીડ વધારવી પડશે, 3 જ દિવસ છે. ઘણા લોકો લાલન બિરાજે છે, હવે શ્રીનાથજીને પધરાય છે. શ્રીનાથજીનું સ્વરૂપ પધરાય, હવે ગિરિરાજજી બિરાજતા હોય તો બહુ સારું થાય. ભાઈ ગિરિરાજજી પધરાય, અરે યમુનાજી તો બિરાજતા નથી, પેલાથી ત્યાં તો યમુનાજી છે, લાવ હવે લોટીજી પધરાવી લો. એમ કરીને એટલા સ્વરૂપ ભેગા કરે અને પછી દુઃખી થઈને અમારી પાસે હવે ક્યાંય સેવામાં પહોંચાતું નથી. હવે કોણે કહ્યું આટલા બધા? અરે એક સ્વરૂપ જે સેવ્ય છે એમાં એટલી નિષ્ઠા વધાર કે જ્યારે મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો એ લાલનના મુખમાં તમને વલ્લભ દેખાય. ચૈત્ર સુદ છઠ આવે તો એ જ લાલનના મુખમાં યમુનાજી દેખાય. જ્યારે કોઈ પણ શ્રીનાથજીનો પાટોત્સવ આવે ત્યારે લાલનમાં શ્રીનાથજી દેખાય. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા જુદા જુદા સ્વરૂપો એકઠા નથી કરતા, પણ જે સ્વરૂપને સેવીએ છે એમાં સર્વ સ્વરૂપનો અનુભવ કરી લે. બીજીના સ્વરૂપ થકી પણ જ્યારે શ્રીનાથજી કૃપા કરે ત્યારે વલ્લભમાં પ્રીતિ થાય. જહાં દેખો તહાં યાં ये और इन्हीं छाड़ और ही बजे तो जर जावो वह. અને હરિરાયજીને તો એટલી બધી આસક્તિ છે કે શ્રી વલ્લભને છોડીને જો અન્યને ભજવાની વાત કરે તો એના કરતા તો આ દેહ બળીને ખાક થઈ જાય. વલ્લભને છોડીને ક્યાં અન્ય મન જો જાય એના કરતા દેહ પડી જાય સારું. કારણ કે આ જીવનમાં દેહની સમાપ્તિ તો છે જ, પણ ભાવ શાશ્વત છે. અમરત્વ આપણે કહીએ ને, કથા દ્વારા અમરત્વ મળે તો અમરત્વ એટલે શું? શરીરમાં રહેવું એ જ અમરત્વ છે. ત્યારે મૃત્યુ ન આવવું એ જ જાતક સહી ધ્રુવો મૃત્યુ. ભગવાનનું વચન છે, જન્મે છે મરે છે ચોક્કસ. તો અમરત્વ શું છે? કેવલ શરીરમાં જીવવું જ નહીં, કોઈના વિચારમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈના ભાવમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે.
આ 84 વૈષ્ણવ દેહથી આજે નથી, પણ છતાંય દરેક મુક્તિ માર્ગી વૈષ્ણવના હૃદયમાં જીવી રહ્યા છે. આજે પણ ક્યાંક કોઈ સામગ્રી જોઈએ, છોલે જોઈએ એટલે તુરંત આપણને પદ્મનાભદાસ યાદ આવી જાય, ખીર જોઈએ તો નારાયણદાસ યાદ આવી જાય, એક કોઈ સામગ્રી જોઈને પણ ભગવદીઓ યાદ આવી જાય આપણને. આજે પ્રત્યેક વૈષ્ણવના હૃદયમાં એ 84 વૈષ્ણવ જીવંત છે, કારણ કે ભાવ શુદ્ધિના જીવો છે. દરેક લોકોને દેહથી જ નહીં, કારણ કે દેહની સમાપ્તિ છે, ભાવનાની સમાપ્તિ એ ભાવ અમર છે. આજે પણ દમલાજીને યાદ કરીને જ્યારે મહાપ્રભુજીને દંડવત કરીએ છીએ, ત્યારે મહાપ્રભુજી આપણી ભીતર દમલાજીને જોઈને આપણા પર કૃપા કરે. કારણ કે જેની કાની આપો ને બહુ મહત્વનું છે, જેની કાની આપો એ કાનીથી સ્વીકારે છે. અને એટલા માટે આપણે ત્યાં વલ્લભની કાની, ગુરુજનોની કાની આપવામાં આવે તો ઇન્હી છાડ ઓર હી ભજે તો જર જાવો હદે, એમ કહીને હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા બોલ્યા. એમ પ્રભુને સર્વ આદર કરે, આપણે પણ આદર બધાને આપવાનો, જીવ માત્રને આદર આપવાનો, દેવી દેવતાને તો આપવું જ જોઈએ. આદરણીય બધા જ છે, પણ દેવનીય કોઈ એક હોય, આરાધ્ય કોઈ એક હોય. સન્માન તો બધાનું થવું જોઈએ. ઘરમાં વડીલને પણ માન આપતા હોઈએ, કુળદેવતા હોય, કુળદેવી હોય, જ્યાં જ્યાં દરેકનો એક સમય અને આદરનું સ્થાન છે, સંજોગ છે. પણ આરાધ્ય એ આપણા શ્રી ઠાકોર. વલ્લભ નામ નૌકા બિના, વલ્લભ નામે નૌકા, એમ વલ્લભ નામની નૌકા વગર પાર નહીં ઉતરાય. અથવા એક અર્થ એમ કર્યો, વલ્લભ નામે આપણને નૌકા આપ્યા. નૌકા એને કહેવાય નૌકા. 9 ક આપ્યા છે મહાપ્રભુજી આપણને. એમાંથી કોઈ એક કાને પણ પકડી લેશો ને તો પણ તરી જશે. શ્રી વલ્લભ નામ નૌકા બિના, તો પહેલી નૌકા કોણ? ક કોણ પહેલું? કૃષ્ણ. જો 9 ક છે જે મહાપ્રભુજી આપણને આપ્યા છે, અને એ નૌકામાંથી કોઈ એક ક પકડી લેશો તો તરી જશો. સૌથી પહેલો કૃષ્ણ આપણને આપ્યો. અને આ કૃષ્ણ પુષ્ટાવીને આપણા માથે પધરાવી આપણા સેવ્ય રૂપે આપ્યા. કહ્યું કે તું આને લાડ લડાવ, અને જગતનો નાથ, ત્રિલોકનો નાથ તમારે ત્યાં અસમર્થ બાળકની જેમ બની તમને યશોદાનું સુખ આપવા માટે એ બાળક બનીને તમારા ઘરે બિરાજી. અને જેમ બાલકૃષ્ણ બ્રજમાં 6 દિવસના એ લાલન યશોદાજીની ગોદમાં ખેલતા, એમ આપણી ગોદમાં ખેલવાના. આનાથી મોટું સૌભાગ્ય શું હોય? તમને મહાપ્રભુજીએ યશોદા થવાનું સૌભાગ્ય આપ્યું, તમને મહાપ્રભુજીએ ગોપી બનવાનું સૌભાગ્ય આપ્યું, તમને મહાપ્રભુજીએ વ્રજભક્ત બનવાનું સૌભાગ્ય આપ્યું. તમારા ઘરે ઠાકોરજી પધરાવે. પહેલો ક કૃષ્ણ, બીજો નૌકાનો બીજો ક એ કાલિંદી. શ્રી યમુનાજી આપણને આપ્યું. યમુનાજીનું સ્વરૂપ આપણને સમજાવ્યું કે આ યમુના કોણ છે? અને ભક્તિ બધા મુકુંદ રતિ વરદેવી, તમારી અંદર ભાવનું દાન કરનાર. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ, તયા સકલ સિદ્ધયો ગુણરિપુષ્ટ સંતુષ્ટતિ, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભસ્તિ. બીજો ક નૌકાનો એ કાલિંદી છે. નિત્ય યમુનાષ્ટકનો પાઠ કરજો વૈષ્ણવો. યમુનાજી ભાગ્ય અને સૌભાગ્યની દાત્રી, તમારા સકલ મનોરથો પૂર્ણ કરશે. એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે શ્રીજી તને પામવા માટે નીકળો છો ને, તો સંસાર તો પાછળ પાછળ તમારે આવે. એ સૌભાગ્ય તો સહજમાં, અહીંયાથી તમે કારમાં બોમ્બે જવા નીકળો તો વડોદરા ને સુરત તો રસ્તામાં જ આવી જાય, એમાં કઈ સ્પેશિયલ જવું ન પડે. એમ જે ભગવાનને મેળવવા માટે નીકળ્યો હોય એને સંસારની સર્વ સંપત્તિઓની પાછળ પાછળ આવવા લાગે, લક્ષ્મીજી એની પાછળ પાછળ ચાલવા લાગે. બીજો ક એ કાલિંદી. ત્રીજો ક એ કથા. શ્રી મહાપ્રભુજી એ દિવ્ય કથાઓ ઠાકોરજીની આપણને આપી સુબોધનીજીના માધ્યમથી. સેવાયાંબા કથાયાંબા યસ્યા શક્તિ દૃઢા ભવેત, એ મહાપ્રભુજીના વચન. ભગવત કથા, આમાંથી કોઈ એક ક પકડી લો. ભગવત કથામાં પણ જો પ્રીતિ થઈ ગઈ, દિવ્યદાસની વાર્તા આવે છે, મહાપ્રભુની કથા કરવા બિરાજે એના પહેલા તો આવીને બેસી જાય. એક દિવસ મહાપ્રભુની કથા પ્રારંભ કરવાના જ હતા અને સમાચાર મળ્યા, ભોજનની તૈયારી કરી રહ્યા છે, બાટી બનાવી રહ્યા છે, અને ખબર પડી કે મહાપ્રભુજી ગાદી પર બિરાજી ગયા. કાચો લોટ ફાંકીને દોડ્યા.
કહ્યું કરે બનાવી તો ભૂખ્યા રહી જશો કે પેટની ભૂખ તો પછી સંતોષાશે, પણ આત્માની તૃપ્તિ તો વલ્લભના વચનથી મને મળે છે, અને એ તૃપ્તિ જે મળે છે એને કારણે દેહના ધર્મો આપમેળે સમાપ્ત થઈ જાય. કાચી બાટી ખાઈને દોડ્યા એવી વૈષ્ણવની વાર્તામાં પ્રસંગ છે. સ્વયં ગુસાઈજીના ચરિત્રમાં આવે, રસ્તા અલી ખાન અને દીકરી ના આવે ત્યાં સુધી કથા શરૂ ન કરે ગુસાઈ. બધા ચર્ચા કરે કે આવો પક્ષપાત કેમ? એ આવે ત્યારે જ કથા શરૂ થાય, અને શબ્દો પડ્યા ગુસાઈજીના કાનમાં કે વૈષ્ણવ આવી વાત કરી રહ્યા છે. જ્યાં કથા શરૂ કરવાનો પ્રસંગ આવ્યો એટલે ગુસાઈજીએ પૂછ્યું કે બતાવો કાલે કથા ક્યાં છોડી હતી, વિરામ ક્યાં કર્યો હતો, કયા પ્રસંગમાં કર્યો હતો? અને બધા એકબીજાનો ચહેરો જોવા લાગ્યા, વાતો કરવા લાગ્યા, અહીંયા અહીંયા અહીંયા, અને કોઈને જવાબ ન મળ્યો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, હા અરે ખાન હવે તમે બતાવો. દીકરીને કહ્યું તમે બતાવો. અને એને એટલું કહ્યું કે જયરાજ કાલનું કહું કે પહેલા દિવસથી કહી દઉં ત્યારથી આપે કથા શરૂ કરી હતી. અને ત્યારે સમજાયું કે ગુસાઈજી આમની રાહ કેમ જુએ, આમની પ્રતીક્ષા કેમ કરે છે. કથાનું ઉલટું જ થાય. થાક જે જીવનના થાકને ઉતારી દે એ જ કથા. તમ સુખમ સ્થાપયતી તી કથા, જે પરમ સુખમાં સ્થાપી દે એનું નામ જ કથા. ત્રીજો શ્રી મહાપ્રભુજી આપેલો કથા. ચોથો ક એ કૃપા. સાધનના માર્ગો તો ઘણા હતા, મહાપ્રભુજી કૃપા શબ્દ જગતને આપ્યો છે, પુષ્ટિ શબ્દ જગતને આપ્યો છે. પુષ્ટિનો અર્થ થાય પોષણમ તદનુગ્રહ, અનુગ્રહ કૃપા. એટલે જ આખો દિવસ વૈષ્ણવ ના મળે આ શબ્દ તો 24 કલાકમાં એકવાર આવે. ઠાકોરજીની કૃપાથી થઈ જશે, પ્રભુ કૃપા કરશે ને તો થઈ જશે. 24 કલાકમાં એકાદ વાર તો કૃપા શબ્દ દરેક વૈષ્ણવના મુખે નીકળતો જ હોય, કારણ કે આપણો માર્ગ જ કૃપા માર્ગ છે. આજ આખા સંસારને કૃપા શબ્દની દેન, પુષ્ટિ શબ્દની દેન કોઈએ આપી હોય તે મહાપ્રભુજી આપી. એટલે જ નર્મદાજીના કિનારે જ્યારે અમે વિશ્વ સંકુલ બનાવી રહ્યા છે ત્યાં મહાપ્રભુજીના એ સ્વરૂપનું નામ જ રાખ્યું સ્ટેચ્યુ ઓફ પુષ્ટિ, આ કૃપાની મૂર્તિ. મને કે આવીને કહ્યું, એક વલ્લભકુલે જ કહ્યું કે પુષ્ટિ શબ્દ તો સંસ્કૃત છે ને સ્ટેચ્યુ શબ્દ ઇંગ્લિશ છે, તો આ બંનેનું કોમ્બિનેશન કેમ? બીજું મારે આજ તો સેતુ બંધ કરવો છે, પશ્ચાત્ય જગતમાંથી એ જ હિન્દુ સંસ્કૃતિ લાવવા છે. શરૂ થાય ઇંગ્લિશથી ને વિરામ થાય સંસ્કૃતથી, અને ત્યાં સુધી તો આપણે પહોંચવાની છે. આખી આ જગતને મહાપ્રભુજીના સ્વરૂપ દ્વારા, એમના વિચારધારા, એમની આપેલા આ પુષ્ટિની દેન કૃપા શબ્દની મહત્તા જગતને સમજાવવી છે કે સાધન અને કર્મ બરાબર છે, પણ કૃપા દ્વારા જીવનો ઉદ્ધાર છે. પ્રભુ કૃપા કરે છે ત્યારે જીવ પ્રભુને લાયક છે. પાંચમો શબ્દ મહાપ્રભુજી આપ્યો કીર્તન. નૌકા આપ્યા છે, કીર્તન સાહિત્ય આપ્યું, અને પ્રભુની કીર્તિનું ગાન એ જ કીર્તન. અને એમાં પણ અષ્ટસખાની વાણી હોય. અષ્ટસખાની વાણીની આજે પણ એ તાકાત છે કે જ્યારે કીર્તન ગવાતું હોય ને, જ્યારે ટાઈમ મશીન જેવું છે, ઠાકોરજીની સન્મુખ કીર્તન ગવાતું હોય, તમને એમ લાગે તમે કલયુગમાં નથી, તમે દ્વાપર યુગમાં પહોંચી ગયા, કે જ્યાં ઠાકોરજીની જ્યારે આ લીલા પ્રત્યક્ષ ચાલી રહી, સાક્ષાત ચાલી રહી. એ અષ્ટદ્વાર ગિરિરાજજીના ફરતે, અને આઠે દ્વારના મુખિયા અષ્ટસખાઓ. જો દ્વારપાલ નથી, મુખિયા છે. દરવાજે ઊભા નથી, જો દરવાજે ઊભા હોત તો એને અષ્ટ દ્વારપાલ કયા હોત, પણ ઈતર સેવામાં છે એટલે એને મુખિયા કહેવાય.